હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સરકાર દ્વારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જે પ્રક્રિયા છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે। જો તમે હજુ સુધી તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું, આ વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ કે તમે તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે ઓનલાઈન મોબાઈલથી 5 મિનિટની અંદર કેવી રીતે લિંક કરી શકો છો। તો એ માટે તમે વિડીયો અંત સુધી જોજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે તમે તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકો છો। તો દોસ્તો, સૌપ્રથમ તમારે અહીંયા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે એક એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાની રહેશે। એ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પર મળી જશે। તો જેવું તમે અહીંયા પ્લે સ્ટોરની અંદર જશો, તમારે સર્ચ કરવાનું છે વોટર હેલ્પલાઇન। તમે જોઈ શકો છો, જેવું તમે સર્ચ કરશો નીચે તમને આ અહીંયા વોટર હેલ્પલાઇન નામની એક એપ્લિકેશન અહીંયા જોવા મળી જશે, જેને તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ કરીને જેવું તમે અહીંયા એપ્લિકેશનને ઓપન કરશો, આ પ્રકારનું પેજ તમને કંઈક જોવા મળશે। હવે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે તમારે એક ઓપ્શન અહીંયા તમને જોવા મળે છે, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે વોટર રજિસ્ટ્રેશન। વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જો અહીંયા ભાષા બદલવા માંગતા હોય, ગુજરાતીમાં કરવા માંગતા હોય તો તમે કરી શકો છો। એ માટે તમારે અહીંયા જોવાનું છે ચેન્જ લેંગ્વેજના ઓપ્શન પર। જેવું તમે ચેન્જ લેંગ્વેજના ઓપ્શન પર જશો, તમને અહીંયા દરેક ભાષા જોવા મળી જશે। જે તમે ભાષા ચેન્જ કરવા માંગતા હોય સેટ કરી શકો છો। તો આપણે અહીંયા ગુજરાતી ભાષા પસંદ કરી લઈશું। જેવું તમે અહીંયા ગુજરાતી ભાષા પસંદ કરશો એટલે અહીંયા બધું જ અહીંયા ગુજરાતીમાં તમને અહીંયા જોવા મળી જશે। તો આપણે હવે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે નીચે જવાનું છે। નીચે તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો આધાર નંબર સબમિશન ફોર્મ 6B, એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું અહીંયા પેજ તમને જોવા મળશે। જો તમે એપ્લિકેશન પર પહેલી વાર આવો છો તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે, એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર અને તમારો એ જે પાસવર્ડ હોય છે એ જનરેટ કરવો પડતો હોય છે। ત્યારબાદ જ તમે અહીંયા એપ્લિકેશનની અંદર લોગિન કરી શકો છો। તો અહીંયા જો પહેલી વાર આવ્યા છો તો તમારે ન્યૂ યુઝરના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ન્યૂ યુઝર પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો મોબાઈલ નંબર અહીંયા માંગવામાં આવશે, અને જે પણ મોબાઈલ નંબર તમારી જોડે છે અને જે એક્ટિવ છે મોબાઈલ નંબર એ તમે એન્ટર કરશો તો સારું, કેમ કે તેની ઉપર એક ઓટીપી આવશે। એટલા માટે જે પણ મોબાઈલ નંબર એક્ટિવ હોય અને એ નંબર તમારી પાસે હોય એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કરીને તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે, એટલે એક ઓટીપી તે મોબાઈલ નંબર પર આવી જશે। આ પ્રકારનો એક ઓટીપી તમારા મોબાઈલ પર આવશે। તમે જોઈ શકો છો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી એક ઓટીપી તમને અહીંયા જોવા મળે છે। તો તમને આ પ્રકારનું એક ફોર્મ અહીંયા ઓપન થશે, જેની અંદર તમારો જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો તમને જોવા મળશે। અહીંયા તમારું જે ફર્સ્ટ નામ છે તમારે અહીંયા લખવાનું છે, લાસ્ટ નેમ લખવાનું છે, અને અહીંયા તમારે એક સિક્યોર પાસવર્ડ તમારે જનરેટ કરવાનો છે, અને અહીંયા જે ઓટીપી આવ્યો હતો તમારા મોબાઈલ પર એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે। સબમિટના ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે તમારું અહીંયા રજિસ્ટ્રેશન આ એપ્લિકેશન ઉપર થઈ જશે। રજિસ્ટ્રેશન કરતી વખતે જે તમે અહીંયા પાસવર્ડ જનરેટ કરો છો એ તમારે યાદ રાખવાનું છે, કેમ કે જ્યારે આપણે લોગિન કરીશું એપ્લિકેશનની અંદર તો તે પાસવર્ડ અને મોબાઈલ નંબર જે તમે અહીંયા એન્ટર કર્યો હતો એ મોબાઈલ નંબર તમારે અહીંયા યુઝ કરવાનો છે। હવે રજિસ્ટ્રેશન કરી લીધા પછી, પાસવર્ડ જનરેટ કરી લીધા પછી ફરીથી તમારે એપ્લિકેશનના હોમ પેજ પર જવાનું છે, અને વોટર રજિસ્ટ્રેશનનો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તમારે નીચે ફરી જવાનું છે, આધાર નંબર સબમિશનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધું છે, એટલે જે મોબાઈલ નંબરનો આપણે યુઝ કર્યો હતો એ મોબાઈલ નંબર અને જે પાસવર્ડ આપણે જનરેટ કર્યો હતો એ બંને માહિતી અહીંયા આપી દેવાની છે, અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીને તમારે એપ્લિકેશનની અંદર લોગિન કરી લેવાનું છે। એપ્લિકેશનની અંદર લોગિન કરી લીધા પછી તમારે ફરીથી વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। હવે રજિસ્ટ્રેશન કરી લીધું છે, ફરીથી તમારે લેંગ્વેજ સેટ કરી દેવાનું છે ગુજરાતી। તમારે ફરીથી અહીંયા નીચે જવાનું છે ને આધાર નંબર સબમિશનનો ઓપ્શન જે તમને જોવા મળે છે ફોર્મ 6B, તેની પર તમારે ફરી ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। તમારું નામ પણ અહીંયા તમને જોવા મળશે, કેમ કે અહીંયા એપ્લિકેશનની અંદર તમે રજિસ્ટ્રેશન કરી લીધું છે તમારા નામથી, એટલે તમારે નીચે જવાનું છે અહીંયા પેજની અંદર, અને ચાલો શરૂ કરીએ ઓપ્શન તમને જોવા મળશે, એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા પૂછવામાં આવશે કે તમારી પાસે પહેલેથી જ મતદાર આઈડી નંબર છે કે નહીં। તો હા, આપણી પાસે જે મતદાર આઈડી એટલે કે જે ચૂંટણી કાર્ડ છે એ આપણી પાસે છે, અને તેની ઉપર જે મતદાર આઈડી હોય છે એ ચૂંટણી કાર્ડની ઉપર રહેલો હોય છે, એટલે આપણી પાસે તે માહિતી રહેલી છે, એટલે આપણે હા પર ટીક કરવા દેવાનું છે। તમારે અહીંયા ના પર ટીક કરવાનું નથી, તમારે હા પર જ ટીક કરવા દેવાનું છે, અને નીચે તમારે ઓપ્શન તમને જોવા મળશે આગળ, એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આગળ પર ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા જે ચૂંટણી કાર્ડ પર જે મતદાર આઈડી રહેલો હોય છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો હોય છે, અને મતદાર આઈડી જે ચૂંટણી કાર્ડ પર રહેલો છે એ એન્ટર કરી લીધા પછી તમારે નીચે તમને ઓપ્શન જોવા મળે છે સિલેક્ટ સ્ટેટ, એટલે કે કયા રાજ્યમાંથી છો, તો આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે। ગુજરાત સિલેક્ટ કરી લીધા પછી તમારે વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે, એટલે આપણે જે અહીંયા મતદાર આઈડી અહીંયા એન્ટર કર્યો અને આપણું અહીંયા સ્ટેટ આપણે જે પસંદ કર્યું એટલી માહિતી એન્ટર કરી લીધા પછી અહીંયા સિસ્ટમ એટલે કે એપ્લિકેશન જાતે તમારી માહિતી અહીંયા ફેચ કરશે, એટલે તમારું જે અહીંયા મતદાર આઈડી છે એ પ્રોપર છે, રેગ્યુલર છે કે ડુપ્લિકેટ નથી, અહીંયા ચેક કરશે, અને તમારી અમુક માહિતી અહીંયા નીચે તમને જોવા મળી જશે।
જેવું તમે તમારું મતદાર આઈડી અહીંયા એન્ટર કરશો એટલે તમે જોઈ શકો છો વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમને નીચે તમને મેસેજ જોવા મળશે કે અમને તમારા દાખલ કરેલ મતદાર આઈડી માટે રેકોર્ડ મળ્યો છે, કૃપા કરીને આગળ વધો બટન પર ક્લિક કરો. એટલે નીચે તમને જોવા મળશે બટન આગળ વધો, તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધો બટન પર ક્લિક કરશો એટલે તમારા ચૂંટણી કાર્ડ પર જે પણ માહિતી રહેલી છે બધી જ માહિતી તમને અહીંયા જોવા મળશે. તમારે એકવાર અહીંયા જોઈને વેરીફાઈ કરી લેવાની છે કે જે માહિતી છે તમારી છે કે નહીં. એ બધું ચેક કરી લીધા પછી તમારે નીચે જવાનું છે અને આગળના બટન પર તમારે ક્લિક કરવાનું છે. એવું તમે આગળના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો મતદાર યાદી પ્રમાણીકરણના હેતુ માટે આધાર નંબરની માહિતીનો પત્ર તમને અહીંયા જોવા મળે છે. આ પત્રની અંદર તમને તમારું નામ અહીંયા જોવા મળશે અને નીચે તમને તમારી જે મતદાર યાદીમાં જે નોંધણી કરવામાં આવેલી છે ત્યાંનું તમને જે પણ તાલુકો હશે એ તમને જોવા મળશે. સાથે અહીંયા એપિક નંબર એટલે કે તમારો જે અહીંયા મતદાર આઈડી નંબર જે હશે તમને જોવા મળશે. હવે તમે નીચે જશો તો અહીંયા માહિતી તમે જોઈ શકો છો. હું આથી મતદાર યાદીમાં મારી એન્ટ્રીના પ્રમાણીકરણ હેતુ માટે નીચેની માહિતી સબમિટ કરું છું. તો તે માટે તમારો જોઈએ આધાર નંબર અહીંયા પૂછવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો આધાર વિગતો. તો આપણે અહીંયા આધાર નંબર આપણે અહીંયા લિંક કરવા માટે એટલે કે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે આપણે અહીંયા આધાર નંબર આપવો પડશે. એટલે તમારે અહીંયા આધાર કાર્ડ નંબર તમારો લખી દેવાનો છે. આધાર કાર્ડ એન્ટર કરી લીધા પછી તમને આ પ્રકારનું અહીંયા રાઈટ ટીક જોવા મળશે, તમે જોઈ શકો છો. હવે તમારે નીચે જવાનું છે. નીચે તમને અહીંયા બોક્સ જોવા મળશે જ્યાં તમારે ટીક કરવાની કોઈ જરૂર નથી. તમારે નીચે જવાનું છે. તમારી પાસે અહીંયા મોબાઈલ નંબર પૂછવામાં આવશે. જે તમારો મોબાઈલ નંબર એક્ટિવ છે તમારે એન્ટર કરી દેવાનું છે અને મોબાઈલ નંબર એન્ટર કરી લીધા પછી તમારે ચકાસો બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે ચકાસો બટન પર ક્લિક કરશો એટલે એક ઓટીપી આવશે. જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો છે તેની ઉપર એ ઓટીપી તમે અહીંયા જોઈ શકો છો. એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનું છે અને વેરીફાઈ બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે. જો તમે ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ કરશો તમે જોઈ શકો છો મોબાઈલ નંબરની આગળ પણ અહીંયા રાઈટ ટીક તમને જોવા મળી ગયું છે. હવે તમે નીચે જશો તો તમારી પાસે ઈમેલ આઈડી પૂછવામાં આવશે. જે તમારું ઈમેલ આઈડી હોય અહીંયા એન્ટર કરવાનું છે. જો તમારી પાસે ઈમેલ આઈડી નથી તો તમે નહીં એન્ટર કરો તો પણ ચાલશે, કારણ કે અહીંયા કમ્પલસરી નથી. નીચે જશો તો તમારું અહીંયા સ્થળ પૂછવામાં આવશે. જે પણ જગ્યાએ તમે રહી રહ્યા છો અને જે જગ્યાએથી તમે અહીંયા તમારા ચૂંટણી કાર્ડ સાથે અહીંયા આધાર કાર્ડ લિંક કરી રહ્યા છો તે સ્થળનું નામ તમારે અહીંયા એન્ટર કરવાનું છે અને ત્યારબાદ તમારે નીચે ઓપ્શન જોવા મળશે થઈ ગયું તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે થઈ ગયું બટન પર ક્લિક કરશો એટલે જે પણ માહિતી અત્યાર સુધી તમે અહીંયા એન્ટર કરી છે, તમારો આધાર કાર્ડ નંબર, તમારો મોબાઈલ નંબર, એ બધી જ માહિતી તમને અહીંયા જોવા મળશે. તમારે એકવાર ફરી ચેક કરી લેવાની છે અને કન્ફર્મ કરો તે બટન પર તમારે નીચે ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો. જેવું તમે કન્ફર્મ કરો બટન પર ક્લિક કરશો એટલે તમારી જે અહીંયા અરજી છે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની અહીંયા પૂરી થઈ જાય છે. આ પ્રકારનો મેસેજ તમને કંઈક જોવા મળશે. તમે જોઈ શકો છો યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી. એટલે કે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જે તમારી એપ્લિકેશન છે અહીંયા સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે. નીચે તમે જોઈ શકો છો યોર રેફરન્સ આઈડી તમને જોવા મળે છે. આ રેફરન્સ આઈડી તમારે નોંધીને રાખવાનો છે જેની મદદથી તમારું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહીં તેનું સ્ટેટસ તમે આ રેફરન્સ આઈડીની મદદથી જોઈ શકો છો. એટલે આ જે રેફરન્સ આઈડી છે તમારે ક્યાંક લખીને રાખવાનો છે કાં તો તમારે અહીંયા સ્ક્રીનશોટ લઈને રાખવાનો છે. આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે તમે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે મોબાઈલથી 5 મિનિટની અંદર ઓનલાઈન કેવી રીતે લિંક કરી શકો છો. આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.